થરાદ તાલુકાના વાઘાસણ ગામમાં સરકાર તરફથી નવી હોસ્પિટલ મંજૂર થતા કોન્ટ્રાક્ટર દ્વારા આ હોસ્પિટલમાં ચણતર કામમાં બેદરકારી કરી છે। આવી નવી હોસ્પિટલ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। વાવ થરાદ જિલ્લા કોંગ્રેસના મહિલા સમિતિના જિલ્લા પ્રમુખ ગીતાબેન નાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ બિલ્ડિંગનું કામ આવું થશે તો અધવચ્ચે પહોંચેલી બિલ્ડિંગ પણ પડાવી દઈશું। આવું કામ કરશે તો ગામની જનતા જરાય ચલાવશે નહીં। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાઘાસણ ગામે આરોગ્ય ખાતાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। શરૂઆતને જ નવી બિલ્ડિંગની કામગીરી એવી ચાલુ થઈ કે કોન્ટ્રાક્ટર દ્વારા ધૂળધાણી અને ધક્કા પાણી ખાલી ખોટા કોરા માલ હલકી ગુણવત્તાવાળો નાખી અને ઈંટો ગોઠવી નાખી હતી અને એક જાગૃત નાગરિક દ્વારા ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં જ્યારે ભ્રષ્ટાચારનો ગોટાળો ફાટી નીકળ્યો છે ત્યારે થરાદ તાલુકાના વાઘાસણ ગામમાં પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે। કારણ કે ગામની અંદર નવી હોસ્પિટલ જ્યારે પાયાથી ચણતર કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે હલકી ગુણવત્તાવાળો માલ નાખી પબ્લિકને ખાલી ખોટી નજરની સામે જ આ ભ્રષ્ટાચારના નાના મોટા છોકરાને જેમ રમાડી રહ્યા છે। જો આવવાનું ને આવવાનું કામ થતું રહેશે તો આનો જવાબદાર કોણ રહેશે? આ ભ્રષ્ટાચારમાં કોણ સામેલ છે? અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર કે પછી રાજકારણ? શું શરૂઆતથી જ આવું બાંધકામ થશે તો આ બિલ્ડિંગની ઉંમર કેટલી હશે? એ તો હવે ગામની જનતાના મુખે સાંભળ્યું। શું કહે છે જોઈએ। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। મિત્રો, હું ગીતાબેન નાઈ। મારા ગામમાં વાઘાસણમાં સરકારી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે। ટૂંક સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે એ હોસ્પિટલ મંજૂર થઈ છે, ત્યારે એના પાયાનું કામ ચાલી રહ્યું છે। એટલું બોગસ રીતે પાયો ભરાણો છે ને, એવડો મોટો ભ્રષ્ટાચાર છે। સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ત્યાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એ કામ બંધ કરાવે અને પાછો એ પાયો ભરાવે અને એને મજબૂતાઈ રીતેથી એ કામ ચાલુ કરાવે, આવી મારી માંગ છે। અને જો આ કામ બંધ નહીં થાય તો હું કોર્ટ જવું પડશે તો કોર્ટમાં બી જઈશ।